સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ્સ. સલામ નમસ્તે, કેમ છો? મજામાં? મસ્ત મજાની રાત પડી અને રાતના વાગી ગયા છે આપણે 10:45, એટલે 11:15 જેવું થઈ ગયું છે. અને અત્યારે હું આવી ગયો તો HP પેટ્રોલિયમમાં, બોલે તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ને ભારત પેટ્રોલ પંપ, એ ત્રણ એક જ ટૂંકમાં આમ કહેવાય. જો આપણે ઇન્ડિયન ઓઇલનો આપણે ગુજરાતી કરી તો ભારત થાય, બરાબર. અને ભારતનો તમે ઇંગ્લિશ કરી નાખો તો એ ઇન્ડિયન ઓઇલ થાય, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો તમે ઇંગ્લિશ કરો તો એ ઇન્ડિયા બની જાય. ને ટૂંકમાં ભાષાના શબ્દ તરીકે ટૂંકમાં બધાને અલગ અલગ નામ નાખી દીધા, ને અલગ અલગ કંપનીને એવું કરી નાખ્યું, કલરને એવું બધું ચેન્જિંગ કરી નાખ્યું. અને આપણે સ્પેશિયલ આજનો બ્લોક પેટ્રોલ પંપના વિશે જ છે, બરાબર. તો આપણે પેટ્રોલ પંપ વિશે જ આપણે ચર્ચા કરીશું, બરાબર. અને વાં સામે છે ઇન્ડિયન ઓઇલનો પંપ, ને અહીંયા છે HP નો પંપ. આ છે HP પેટ્રોલિયમ આપણે. અને અત્યારે તો જોવા જાય ને તો હાઈવે રોડ ઉપર અટાણે બધા ખાલી 10-15 કિલોમીટરની રેન્જમાં અટાણે છે ને આજુબાજુમાં બધા અટાણે પંપ નાખી દીધા. અટાણે જરાક તમે આગળ જાઓ ને તો બીજો પંપ, અહીંયાથી થોડાક આગળ જાઓ ને એટલે સીધો ભારતનો પંપ આવી, પછી વળી પાછો નાયરાનો. EVO કરતાં અટાણે કિલોમીટરમાં અટાણે ટૂંકમાં બધી ઠેકાણે પંપ અટાણે આવી ગયા છે, બધી ઠેકાણે મતલબ પંપ થઈ ગયા અટાણે. અને ઘણા લોકોને એવું મનમાં વેમ હોય કે ઓલો હાલો ભારતનો પંપમાં પેટ્રોલ સારું આવે, ને અમુક કહેતા કે ઇન્ડિયનના પંપમાં પેટ્રોલ સારું આવે, અને અમુક કહેતા HP પંપ. પણ એવું કાંઈ નથી, એ બધા તમારા મનના વેમ છે. બાકી માલ એક જ જગ્યાએથી એક જ કંપનીમાંથી માલ ભરાઈને આવે, અને અહીંયાથી બધો અલગ અલગ કંપનીમાં માલ ડિલિવરી થઈ જાય, બરાબર. અહીંયા માંથી એક જ ટૂંકમાં આપણે ગુજરાતી દેશી ભાષામાં બોલી તો એક જ વાવમાંથી માલ ભરાઈને આવે, અને પછી અહીંયાથી ભાઈ અલગ અલગ કંપનીના ટાંકા પછી અલગ અલગ કંપનીમાં માલ ખાલી કરવા જાય. અને બાકી એક જ જગ્યાએથી માલ ભરાય. ને ઘણા લોકો એમ કહેતા હોય કે ના અહીંયાનો પેટ્રોલ સારું આવે ને આનું સારું આવે ને, એવું કાંઈ ના આવે, એક જ જગ્યાએ માલ આવે. અને પેટ્રોલ નબળું થાય એનું કારણ શું કે અમુક ઠેકાણે પેટ્રોલ પંપમાં સેલિંગ ઓછું હોય, એટલે એના કારણે એને શું છે કે માલ પડતર થઈ જાય ને, એટલે પડતર એના ભેજ લાગે ને, ભેજના કારણે પછી થોડુંક પેટ્રોલ નબળું પડી જાય, એટલે વાહન પછી ગરકા મારવા માંડે. એટલે એવું કાંઈ નથી હોતું કે ખરાબ માલ આવે, ભેળસેળ કરે, એવું કાંઈ કોઈ ના કરતા હોય. અને આ છે આપણે HP પેટ્રોલ પંપનો નજારો. અહીંયા મસ્ત મજાનું અહીંયા ગાર્ડન છે, અહીંયા બોર્ડ છે, ઇલેક્ટ્રિક બોર્ડ છે, અહીંયા પેટ્રોલ પંપના નામનું બોર્ડ છે, લીરબાઈ પેટ્રોલિયમ. અને મસ્ત મજાનું ગાર્ડન છે, મસ્ત મજાનો પંપનો અત્યારે અહીંયાથી નજારો આવી રહ્યો છે. અને અહીંયા સાઈડમાં બધું પાર્કિંગનું રાખ્યું, અને એર મશીન, ટાંકો. અને ચાલો હવે તો આપણે આગળ જઈ અને થોડીક ચર્ચા કરી. અને આ છે આપણે ડીઝલનું ડીયુ, અને આ છે સામે પેટ્રોલનું ડીયુ. અને આ છે કેનોપી, મસ્ત મજાની આમાં લાઇટિંગ છે, લાઇટિંગ બોર્ડ છે, મસ્ત મજાનો નજારો છે. અને અહીંયા આપણે છે મસ્ત મજાનું બેઠક કરવાનું, અહીંયા મિની દેશી ઝૂંપડું બનાવ્યું છે. અહીંયા ભીમભાઈ સુતા હે. શું છે ભીમભાઈ, મજામાં ને? શું હાલે બાકી? બેઠા અહીંયા જો આરામ કરે, અહીંયા મસ્ત મજાનો આરામ કરવાનો. નામે અહીંયા દરિયાકાંઠાનો પવન એ નામે આવતો હોય, એટલે માટીના ટાણા ખાધા વગર ને ટાણે નીંદર આવી જઈએ. ટાણે એવી અહીંયા હવા આવે, મજા જ આવી રહે. અહીંયા દરિયો બાજુમાં જ છે આપણે. એટલે The next day. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા HP પેટ્રોલિયમમાં, હોન્ડા લેવા આવ્યા હતા. મારા પાસે હોન્ડા હતું ને, મારું હોન્ડા એક બીજો ભાઈ લઈ ગયો હતો. અહીંયા હોન્ડા માગો આવ્યા ભાઈ પાસે. હોન્ડા લઈને હવે જવાનું છે આપણે સીધું ખાવા ગુજરાત ટુરિઝમમાં. આ હે પંપ HP. શું કે ભાઈ, સારું ને? તો હોન્ડા આપણે મળી ગઈ, બરાબર. તો હોન્ડા લઈને સીધા જાય આપણે જમવા. અને નિલેશભાઈમાં ઊભા હે, પાર્સલ લઈએ છે એનું. ઘરાકે આવે જ છે, ચાલુ છે. અને આપણે આમાં સામે એરિયો ઇન્ડિયન ઓઇલનો પંપ, ત્યાંથી સીધો હાલીને આવ્યો અહીંયા હોન્ડા લેવા. હોન્ડા લઈને જવું ખાવા. આ HP પંપ. તો હાલો આપણે સીધા અહીંયા ગુજરાત ટુરિઝમમાં અત્યારે હાલ. અને હવે સીધું આપણે અંદર જ. તો ફાઇનલી મિત્રો આપણે ગુજરાત ટુરિઝમમાં પહોંચી ગયા છે જમવા માટે. આ છે ગુજરાત ટુરિઝમ. અત્યારે અહીંયા બધા કસ્ટમરને આવે ખાવા. શું છે બાપુ, મજા આવે ને? અમારું શૂટિંગ હું ઉતારો તમારે યુટ્યુબમાં લેવું જોઈએ ને દુકાનને? ના હોય, હોટલનું પ્રમોશન કરવું જોઈએ ને. એવું છે. તો આપણે અહીંયા બાપુની આવી ગઈ ખાવા, બરાબર ને. હવે આપણે ઓર્ડર દઈ દીધો હે, એટલે ખાવાનું આવી જાય એટલે ખાઈ લઈ.
આ આપણે અહીંયા ભાઈબંધ એક ખાવા બેઠા અહીંયા બસ કરો કેટલું ખાય સવારનું ખાસ હતું તો આપણે અહીંયા આવી ગયા તો ખાઈ પીને સીધું આપણે જવાનું છે પંપે તો શાક ને કચુંબર ને આપણે બધું આવી ગયું બરાબર ફરફર ને છાશ ને હવે રોટલા આવે બરાબર રોટલા આવી ગયા એટલે પછી આપણે ખાવાનું કરી દઈએ ચાલુ બરાબર રોટલી આપણે ભાઈ કમ્પ્લીટ આવી ગયું હવે કરી દઈએ સ્ટાર્ટ ખાવાનું તો મસ્ત મજાનું આપણે જમી લીધું ને મફતનો મુખવાસ ખાઈ લીધો ને હવે નીકળી ગયા આપણે પંપે જવા માટે બરાબર તો આપણે હવે પંપે નીકળી ગયું મળીએ આપણે સીધા અહીંયા જ જઈને